નડિયાદના સલૂન બજાર વિસ્તારના રહીશોએ સલૂન બજાર પોલીસ ચોકી વિસ્તારમાં મોબાઈલ ટાવર દૂર કરવા બાબતે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। સાથે જ પોતાની રજૂઆતોનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સલૂન બજાર વિસ્તારમાં મોબાઈલ કંપનીના ટાવર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ થતાં વિસ્તારના રહીશોએ વિરોધ કર્યો છે। તેમના જણાવ્યા અનુસાર ટાવરમાંથી નીકળતા રેડિયેશનના કારણે રહીશોના જીવ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે। સાથે જ ટાવર ન લગાવવા બાબતના વિવિધ 11 જેટલા કારણો રજૂ કરવામાં આવ્યા હતા અને જો અરજીને ત્વરિત ધ્યાને લઈને નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે। જીઓ કંપનીને અગાઉ જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ ઘણા સમયથી ત્યાં આગળ એમણે ટાવર ઊભું કર્યું ન હતું। હવે કામકાજ શરૂઆત કરી, પરંતુ ત્યાં આગળ આરોગ્ય કેન્દ્ર અને લોકોને આવવા જવાનો રસ્તા પૈકીની જગ્યા છે, એટલે રસ્તો ઘણો સાંકડો થઈ જતો હતો। એ લોકોએ વિરોધ કર્યો એટલે સ્થાનિક કાઉન્સિલરો, પ્રમુખ સાહેબને અમે બધા સ્થળ ઉપર આવ્યા અને માનનીય મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની સૂચનાથી હવે એ જગ્યાએ ટાવર ઊભું કરવાનું મુલતવી રાખ્યું છે અને તેઓને વૈકલ્પિક રીતે કોઈને ના નડે એવી એક બીજી જગ્યા ફાળવવામાં આવી છે અને આ જે વિવાદ થયો હતો તેનો સુખદ અંત આવ્યો। સલૂન બજાર પોલીસ ચોકી વાળો વિસ્તાર છે, વલિયારી માર્કેટની બાજુમાં, અને ત્યાં રસ્તા પૈકીની જગ્યાની અંદર ટાવર ઊભું કરી રહ્યા છે જીઓ વાળા, જેનો વિરોધ અમે કરી રહ્યા છીએ। પણ એમને નગરપાલિકાએ એને પરમિશન આપી? નગરપાલિકાએ જોયા કર્યા વગર રસ્તા પૈકીની જગ્યાની અંદર એ લોકોને પરમિશન આપેલ છે। પણ આ પરમિશન આવી રીતના રસ્તા પર કોણ આપી શકે? એ નગરપાલિકા જ આપે। તો નગરપાલિકાએ ચકાસણી કરેલી? નગરપાલિકાને કહ્યું હતું તે વખતે, જોયું હતું, આવીને જોઈ પણ ગયા છે, છતાં રિલાયન્સ વાળા અત્યારે ઊભું કરવા આવી ગયા છે। હા, તો હવે શું કર્યું? હવે અમે એને અહીંયા ટાવર ઊભું થવા દઈશું નહીં। તો એમને કઈ બીજી કઈ જગ્યા ફાળવી છે? બીજી જગ્યા બતાવવા ગયા છે, જો એમને ફાવે તો ત્યાં કરે, અહીં તો નહીં, અહીંયા તો નહીં જ કરવા દઈએ। અમારો રસ્તા પર રસ્તો આવેલો છે, રોડ આવેલો છે, અમારા છોકરા 50 થી ઓવા માણસ ગાડી બધા બેહે છે, અમારે જવું કઈ ગાડી? અમારા રસ્તા ઉપર પડે ટાવર, જોડે દવાખાનું છે, નાના છોકરાઓનો જન્મ થાય, એ બધાને નુકસાન થાય, એ જવાબદારી કોણ છે? અને જેને પરમિશન આપી છે એને તો થોડુંક જોવા કે અમને પર્યાવરણને જાણ તો કરવી જોઈએ ને। આવી રીતના રોડ ઉપર જ આવી પરમિશન? હા, પરમિશન અમને પૂછ્યા, તમને ખબર નહીં? આ જરા ખોલી તમને ખબર ખબર જ નથી, કોઈને ખબર નથી, અમને જણાયું જ નથી, અમને જણાયું જ નથી, અમને એમ કે શૌચાલય એમને માં રોડ ઉપર પરમિશન એટલે જેને આપી છે અમને નહીં ખબર। તો રાતે અમે જે દિવસ પહેલી વાર આવ્યા તો અમે 2 વાગ્યાના જાગતા હતા, અમે સવારે તે વખતે બી અમે પાછું જ મોકલ્યું હતું। અમને પહેલા ખાડો ખોદ્યો તો અમને એવું કે શૌચાલય ને ગટરને લીધે અમે ખાડો ખોદ્યો હશે, એટલે અમે કશું બોલ્યા નહીં, પણ પહેલા પછી અમને ખબર પડી ટાવર આવ્યું તારે, એટલે અમને ખબર નહીં।